વડોદરા શહેરમાં વિકાસના દાવા પરંતુ ગરીબોના આવાસમાં ગંદકી અને બીમારીનું રાજ। વડોદરા શહેરના મુખ્ય માર્ગ પર વિકાસના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગ માટે બનાવવામાં આવેલા વુડાના આવાસોમાં વિકાસ નહીં, દુર્ગંધ અને બીમારીઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલ સંતોષનગર વુડાના આવાસમાં છેલ્લા 1 મહિનાથી ગટરની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ગટર ઓવરફ્લો થવાથી આખા વિસ્તારમાં ગંદુ પાણી ફરી વળ્યું છે। દુર્ગંધ એટલી ભયાનક છે કે રહીશો ઘરમાં બેસી શકતા નથી। ખાસ કરીને બાળકો અને વૃદ્ધો સતત બીમાર પડી રહ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। મચ્છરોનો ઉપદ્રવ એટલો વધ્યો છે કે લોકો ડેન્ગ્યુ, મલેરિયા જેવા ગંભીર બીમારીઓના ભયમાં જીવી રહ્યા છે। સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશનના કોર્પોરેટરો ચૂંટણી સમયે વોટ માંગવા દરવાજે દેખાય છે, પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ સંતોષનગર વુડામાં કોઈ ઝાંખવા પણ દેખાતું નથી। તાંદલજા વિસ્તારમાં રોડ રસ્તા માટે લડતા સામાજિક અને રાજકીય આગેવાનો પણ આ વુડાના આવાસમાં ઝાંખવા સુધી આવતા નથી। સ્થાનિકોના કહેવા મુજબ ચૂંટણી આવશે ત્યારે મોટી વાતો અને વચનો આ સાથે આવશે, પરંતુ હાલ અમને અમારા હાલ પર છોડી દેવામાં આવ્યા છે। કોર્પોરેશન વોર્ડ નંબર 11માં લેખિત તેમજ ઓનલાઈન અનેક વખત ફરિયાદો અને અરજીઓ આપવા છતાં ગટરની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે હવે સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો છે। પરિસ્થિતિથી કંટાળેલા વુડાના આવાસના રહીશો હવે મોરચો કાઢવાની તૈયારીમાં છે અને જો તાત્કાલિક સમસ્યાઓનો નિકાલ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। જી, આ કયો વિસ્તાર છે અને શું સમસ્યા છે? અહીંયા આ વિસ્તાર સંતોષનગર વુડા કહેવામાં આવે છે, એમ સંતોષનગર વુડા ઓળખવામાં આવે છે। પણ અહીંયા સાહેબ અમે કમ્પ્લેન કરીને થાકી ગયા છે। મહિનાથી કમ્પ્લેન કરીએ છીએ, આજે આવે કાલે આવે ને ઘણી વખતે તો એ ફોન પણ નથી ઉપાડતા। ઘણા લોકો સફાઈ કરવા આવે છે તોય બહારથી સફાઈ કરવા જતા રહે છે, પાછળ કોઈ સફાઈ કરવા નથી આવતું। પણ આ સફાઈ તો ચાલો એક બાજુ રહી ગયું, પણ આ કેટલું ગટરનું પાણી ગંદાવે છે। અમારા છોકરા બીમાર છે, અમે આવવા જવામાં તકલીફ થાય છે, અંદર મગજમારીઓ થાય છે, પણ આ કોઈ આગળ એ જ નથી, ઓબ્જેક્શન જ નથી કોઈ ઉઠાવતું। એટલે આજે અમે બધા કંટાળીને ગુસ્સે થઈને અમે લોકો એ ડિસિઝન લીધું છે કે આને કંઈ ને કંઈ નિકાલ આપો, આનું કંઈક ને કંઈ સોલ્યુશન આપો, અને કોર્પોરેશનવાળાને વિનંતી છે કે અમને કંઈ આ સોલ્યુશન કાઢી આપો, કેમ કે અમે બહુ ત્રાસ થઈ ગયા છે। આ ગંદકી, કેટલી ગંદકી, વાસ મારે છે, છોકરાઓને કેટલા તકલીફ પડે છે, અને અમે અહીંયા ઘણા વર્ષોથી રહીએ છીએ। વોટિંગવાળા પણ આવે છે, જ્યારે વોટિંગ આવે છે ત્યારે બધા આવે છે, ધારાસભ્ય આવે, બધા આવે, પણ ઇલેક્શન પતી જાય પછી કોઈ દેખાતું નથી। કેટલા સમયથી આ સમસ્યા છે? 1 મહિનો થવા આવ્યો, આજે થોડુંક થયું, પછી થોડુંક થયું, પછી પણ આજે તો હદથી વધારે ઓવરફ્લો થઈ ગયું છે। આજે તો હદ થઈ ગઈ છે કે અમે હવે આનો કોઈ નિકાલ। આ અગાઉ કોઈ કોર્પોરેશનના કર્મચારી આવ્યા હતા સાફ સફાઈ માટે? કોઈ નહીં। 1 મહિનાથી અત્યાર સુધી કોઈ આવ્યું જ નથી। તમે ત્યાં અર્જુન પણ અમને એવું કહે છે કે અહીંયા કમ્પ્લેનો ઓવર છે, અત્યારે કોઈ માણસો છે નહીં, 4 દિવસ પછી આવશે। કયું વોર્ડ લાગે તમારો? વોર્ડ નંબર 11। અરજી ને બધું આપેલું છે? બધું આપેલું છે। શું નામ તમારું? અમારે મોબાઈલમાં મેસેજ પણ આવી ગયું છે કે તમારે આવશે। શું નામ તમારું? આવતા નથી। શેખ સુલતાના। જે આ કયો વિસ્તાર છે અને શું સમસ્યા છે? સંતોષનગર વુડાના મકાન કહેવામાં આવે છે। 1 મહિનાથી અમે આ તકલીફમાં હેરાન થઈએ છીએ, બહુ જ હેરાન થઈએ છીએ। એટલે હદ વગરનું અમારે સાધનો લઈને જવાનું, ચાલીને જવાનું, છોકરાઓ બોકરાઓ બધું બહુ હેરાન થઈ ગયા છે। મચ્છરાય બહુ થઈ ગયા, ઘરમાં રાતના ઊંઘાય નહીં। આ રસોડાની બારી, આ ગટર, કેવી રીતના અમારે કરવાનું? 1 મહિનાથી અમે હેરાન થઈ ગયા છીએ। અમને કમ્પ્લેનો બી કરીને થાકી ગયા છે। રોજ સવારે અમારે કમ્પ્લેન કરવાનો, મોબાઈલો ફોન કરવાના, ત્યાં જવાનું, ત્યાં જઈને લખાઈ આવવાનું, બધાને લઈને આવો, આવું કર્યા કરે છે, બહાના કાઢ્યા છે, કંઈ અમારું કંઈ સોલ્યુશન લાવતા જ નથી। કેટલા સમયથી છે આ તો કમસે કમ 1 મહિનો થઈ ગયો છે। કોઈ અત્યાર સુધી કોઈ અધિકારી જોયા નહીં? કોઈ નહીં આવ્યું, કોઈ જોવાય નહીં આવ્યું। પહેલાં તો ઝાડુ મારવાવાળા આવતા હતા, હવે તો આ જ્યાંથી આ બદલાઈ ગયું છે, પહેલાં અમારે 6 નંબરમાં લાગતું હતું, હવે અમારે 11 નંબરમાં લાગે, ત્યારથી તો અમારે કોઈ નહીં આવતું। તાંદલજાના કોઈ આગેવાન કે કોઈ અધિકારી? ના, કોઈ નથી। સામાજિક કાર્યકર કોઈ નથી। ચૂંટણી વખતે બધાય આવે, પછી આ ચૂંટણી પતી જાય એટલે કોઈ નહીં। શું નામ તમારું? ગૌરીબેન। અમારે કમ્પ્લેન બી છે, સુનિલભાઈ ભાલિયાનું કરીને કમ્પ્લેનો કેટલી બધી છે।